મિત્રો, આજે ગુલાબના ફૂલોના ઉપયોગ વિશે જાણીએ। ગુલાબના ફૂલો ઔષધીય ગુણો, સુગંધ, દેખાવ, સુંદરતા માટે વખણાય છે અને તેના અનેક ઉપયોગો થાય છે। માનસિક શાંતિમાં તેનો ઉપયોગ થાય છે। તેલ બનાવીને તેને લગાવવામાં આવે છે, જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે। ઊંઘ લાવવામાં પણ ઉપયોગ થાય છે। ગુલાબની સુગંધ લેવાથી ઊંઘ સારી આવે છે। પાચન તંત્રના સુધાર માટે પણ તેનો ગુલકંદ બનાવવાની ઉપયોગ લેવામાં આવે છે, જેથી પેટમાં ઠંડક ઉત્પન્ન થાય છે। કબજિયાત, એસિડિટીમાં પણ ફાયદો થાય છે। ઉકાળો બનાવી પીવામાં આવે છે, જેથી પેટમાં ઠંડક ઉત્પન્ન થાય છે અને બીજા એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે। શરીરની ચયાપચયની ક્રિયા વધારવામાં પણ તેનો ઉકાળો બનાવી પીવામાં આવે છે, જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આથી રોગો સામેનું રક્ષણ થાય છે। આંખની ઠંડક માટે ગુલાબ જળ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે। મોંની દુર્ગંધ માટે પણ ગુલાબ ચાવવામાં આવે છે। શરબત બનાવવામાં ઉપયોગ થાય છે। આઈસ્ક્રીમ બનાવવામાં ઉપયોગ થાય છે। મીઠાઈઓ બનાવવામાં ઉપયોગ થાય છે। પાનમાં સુગંધ માટે ઉપયોગ થાય છે। ધાર્મિક પૂજામાં, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ ઉપયોગ થાય છે। લગ્ન પ્રસંગોમાં હાર બનાવીને ઉપયોગ થાય છે। મરણ પ્રસંગે પણ ઉપયોગ થાય છે। સામાજિક પ્રસંગો જેવી કે સગાઈ, ગોરકાચલી, હાફ મેરેજ, વાસ્તુ ઉદ્ઘાટન વગેરેમાં પણ ઉપયોગ થાય છે। ગુલાબના ફૂલો ખાવા માટે અને મેડિસિનલ ઉપયોગ કરતા પહેલા યોગ્ય જાણકાર, ન્યુટ્રિશન, વૈદ્ય, આયુર્વેદિક ડૉક્ટર વગેરેની સલાહ પરામર્શ બાદ તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો। અસ્તુ।